મમ્મી તમે શું કામ રો છો? હા શું કામ રો છો? તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે મારા મિતેશભાઈનું આજે એવું કામ છે, એને સ્કૂલમાં મૂકવાનો છે, એટલે તો મસ્ત મજાની તૈયારી હાલે છે. બધું એને વસ્તુ ખરીદી કરી આવ્યા. હા એનું પણ એને પપ્પા જો એ નિશાન કરી દે બધું, આ પેડ ને એવું બધું. કા કેમ નિશાન કરવા પડે? નિશાન તો કરવો પડે ને, બદલાઈ જાય છોકરા બધા લઈ જાય એવું જાવ. બધું મસ્ત મજાને આપણે ખરીદી કરી આવ્યા. કામી દે તાર જવું જ છે ને? કેવી મજા આવશે તને? આમ શોખ કેટલો છે બધાને કે તો ખરો. હરખું બોલો કેટલું ભણે. આને બધા ખટારા નાખવાનું મસ્ત મજાનો જો બેગ લઈ લીધી, ઠેલો લઈ લીધો છે. આવું બધામાં સોપડા ને એવું બધું છે. કંઈક મસ્ત મજાનો કંપાસ લઈ લીધો છે. મસ્ત મજાની તૈયારી કરીને થાળી, આ ગ્લાસ ને સમસી ને આખો સેટ. અને આ બધું એને પહેરવા માટે કપડાં અને તૈયાર થવાનું, જો તેલ શેમ્પૂ ને એવું બધું. અને આ કપડાં 4-5 જોડી છે. કાં મિતેશ? આ છે ને મિતેશને એટલો શોખ છે ને, મને શોખ બધા પૂરા કરવા જાય. દાયિત્વ મૂકી દીધું, ક્યાં મૂકી દીધું તમને? અને આર્મિક ભાઈ હારો આયર મિતેશ એમાં ખારો બહુ છે. કાં મિતેશ? ત્યાં પાછો ખારો ન રહેતો હો. મિતેશ કેટલી વાર વિચારે એમાં પેકિંગ કર્યું, પેક કર્યું ને પાછું ખોલ્યું ને. કાં મિતેશ એવું કર્યું? હા હવે તો વ્લોગમાં આવીશ કે નહીં? એક બધાને કહી દે, આવીશ કે નહીં આવું કેમ નહીં આવ્યો? હવે છે ને બંધ કરી દીધું છે, કેમ કે નિશાળે જવાનું છે. નિશાળે જવાનું છે એવું છે. મિતેશ હજી તારા વાળ કપાવવાના નથી? અને છે ને તો ક્યારે? હમણે 4-5 દિવસ પછી. પછી હું સોટી લઈને જવાનું છે. પછી તને એમ યાદ આવશે કે નહીં આવે? આ તો ખરા પણ છે ને જવું પડે એમ છે. જવું પડે એમ છે. યાદ તો આવશે ને? મને યાદ આવશે મેં તું. મને નહીં મજા આવે તાર વગેરે. મને તે જો તાળું મરાઈ ગયું છે. ભાઈને નહીં મજા આવે. ભાઈને શું છે, બાજવું કોઈ નહીં આરે. કાં મમ્મી વળવા ધાર છે ને, એટલે કોત ધાર છે. અરે આ મૂળા થાય છે વળવા. તારે ભણવા જવાનું છે? ક્યારે? બાર વાગે કામ આવીશ. આઈને પા હમ ઉતરીને હે તને બહુ શોખ છે ભણવાનો? કેવો શોખ છે? તો ભાઈ રે જાને. મમ્મી ઓય નથી ખાસ. કા ઓલો તાળું બંધ કરીને જાય ને ત્યાં હળી કર્યા રાખે. જો આપણે મસ્ત મજાનું નામ લખી વાળ્યું છે, મિતેશ ઝાપડિયા મિતેશ પ્રવીણભાઈ લીંબાળી. જો આ એક ટકડી લીધી. ટકડી ક્યાં બેગ કહેવાય. કા મસ્ત મજાનું પેડ મને બહુ ગમે છે. પેડ મારા પસંદનું છે. કેટલું મસ્ત છે. એમાં નામ લખી વાળ્યું છે. પપ્પાને ડીશ ગમી ને એ જ લીધી હોય ને. પપ્પાને ગમીશ. કા ગોળ લીધી હોત તો હરખું ન આવત ને જમવામાં. રોટલી શાક સંભાર એમ કે મારે મિતેશને બધું શાક રોટલી બધું હારે થઈ જાય ને તો એને ભાવતું નથી, એટલે છે ને અલગ અલગ રહે ને એ માટે આવી ડીશ લીધી છે અમે. નવું પાણું કાંઈ વાંધો નહીં. હાલો હવે આ બધું પેકઅપ કરી દઈએ પછી આપણે એક કામકાજ કરી વળીએ. શેમાં તૈયાર કરવા મને હાથ એમ તો સવાર બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કારણ કે બધું ખરીદી કરી આવ્યા હતા ને તૈયાર કરી દઈએ. મસ્ત મજાનું તૈયાર કરી દઈએ. તૈયાર કરીને ત્યારમાં રેડ થઈ જાય જવાનું. આમ જો ગુડ મોર્નિંગ તો યાદ કરું હું ભણવા જાઉં ગુડ મોર્નિંગ હું ભણવા જાઉં છું. બા વ્લોગ જોતા હશે. બાને કે રોતા નહીં કે આ રોતા નહીં. બા રોત કરે. મિતેશને વેકેશન કરવા ગયો હતો ને મામાને ઘીરે, એટલે આખું દી આમ 2-3 દી 15 દી રોકાણો છે. કા 15 દી રોકાણો છે. મારા મમ્મીને બહુ આવે. મિતેશ ન હોય એટલે બધા ન આવે. કાનમાં બધું તેલ નાખીને
આહાહા. મુકને વાત કર જલ્દી આવો છે ને નાસ્તો કરી લેવો છે કંકુ કંકુ આપો કંકુ બાય બાય હવે જાવી છે લીમડા મૂકવા આવશે. તો બધા કે છે વિદેશનો ગોળ સાંડલો સારો લાગે છે કે આવો લાંબો સાંડલો ગોળ અને પણ મને આવડે એવો કરવા દે બસ તું ગોળ કરશે આવા રે હમણાં નહીં જા એવું નહીં. આમ તો જો એના વાળ તો જો ટુકડા ટુકડા લાગે એ પાછળ ફેરતો એવું દેતો આવો. આપણે ક્યાં આવી ગયા છીએ મિતેશ મિતેશ કે હાલો આપણે પહેલા છે ને મઢે માતાજીને પગે લાગવા જાવ એટલે મઢે આવી ગયા છીએ કા ઊભું ના રહેતો. હે જાય હાર્મિક ને પપ્પા શેષુ કાઢે છે બધા માતાજીનું મઠ છે દર્શન કરી લેવી તમે દર્શન કરી આવ્યા કે બાકી છે પગે લાગી લો તમને દેવાનું તો કાંઈ વાંધો નહીં આપણે અહીંયા મઢે પગે લાગી લીધું છે ને આપણે મેળીમાને પગે લાગી લીધું અને હવે આપણે મિતેશને મેકવા જવાનું છે એટલે મિતેશ કીધું હાલો પહેલાં આપણે મઢે જઈએ હવે માતાજીને પગે લાગી લીધું મિતેશને પગે લાગી લીધું ને એટલે હાલો અને આને પછી તમે બાકી છે અને આમ થોડુંક તો આપણે ફાઇનલ દર્શન કરી લીધા છે અને હવે આપણે મિતેશને મેકવા જવાનું છે ટાઈમ થઈ ગયો છે એમ જવાનું અને આપણે મઢેથી નીકળી જઈએ અને મિતેશ જાય છે એટલે થોડુંક આમ કારણ કે આઘા જાય એટલે થોડુંક એવું તો લાગે જ છે આપણે પહેલી વાર મેકવાનો છે મિતેશને એટલે એમ થાય કે એને ગમશે કે નહીં ગમે એવું બધું થાય પણ કાંઈ વાંધો નહીં આપણે બહાર થોડાક મૂકીએ તો એને થોડુંક આમ રહેવાની ખબર પડે એમ કાંઈ વાંધો નહીં હાલો હવે જવાનું છે અને થોડુંક બધાય કોઈ પણ છોકરું આઘું જાય એટલે ગમે તો નહીં પણ તો છતાંય ગમાડવું પડે એમ આ સિદ્ધુભાઈને તૈયારી થાય સમજો હા બધાને પગે લાગી બે બટા પહેલા વાર જા આમ જો સારું હોત ને જો અમારે સિદ્ધુભાઈને જવાનું છે એટલે એના બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા છે મને આરી મને એટલે આપણે નિશાળે આવી ગયા છીએ જો કાકીને માસીને બધા મૂકવા મારે નિતેશને હવે એને રહેવાનું છે કાંઈ વાંધો નહીં. જય નિતેશ મિત્ર જો ખુશ થઈ ગયો જો અમારા સિદ્ધુભાઈ બધા જાય બિસ્તરા મૂકી દીધા છે બધા પણ જો બેટા કાંઈ વાંધો નહીં હાલો આપણે ઘરે વ્યાજ એવી નિતેશભાઈ ભણવાનું ચાલુ કરી દઈએ કા નિતેશ કા થેલો લઈ લીધો નવો નવો છે તમારે ક્યારે આવવાનું છે 9 તારીખ આ ભાઈને પાછું આવવાનું છે હાલો અહીં સીધું કાકા પાસે બેન બાય બાય આય મિતેશ સીધુભાઈ બાય બાય કહી દો ઘડીક રોશે સીધુભાઈને થોડા નાહુડા આવે કારણ કે એને ખુશી નાહુડા છે હા મિતેશ તો બાય બાય કરે સીધું કાકાને સાના રાખ મંડો દોરવા ઓ સાના રહી ના ના સાના રહી જશે બાય બાય પૂરી બા ડોકાય જોવે સીધું પણ બહુ અમારા આહુડા આવે ને હાય રે મૂક્યા જાય એટલે રેલગાડી તો આવે જ તેવો પેસેન્જર ગાડી છે જો ને મારે ગુડ હંક નથી થતો જો રેલગાડી માલેલ કરે હાર્મિક ને બધા એમાં નીકળતા હાર્મિક કે રેલગાડી જોવા રહેવું એટલે આપણે સાંઈ ઉભા રહી જાય હાર્મિક સુખ ગાડી કેવું કહેવાય રેલગાડી વહી ગઈ છે અને અમારી ગાડી જાય છે સુખ ગાડી પાટો જે કેમ નથી ખુલ્યો હાલો ગાડી શરૂ કરો પાટો નથી ખુલ્યો એલા નથી ખુલ્લો હા તું ભાન મેકીને વી આવ્યો તને કેમ ના નો ગમ્યું મને તો એમ લાગે બીજી રેલગાડી આવતી ઓ બીજી રેલગાડી પડે છે લેસન કરવા તારે કાલ ભણવા જવાનું છે બતાડ તો એકડા કેવા લખ્યા દેખાડ તો મને તારે એકડા દેખાડ તો કેવા લખ્યા છે બતાય તો હાર્મિક નું
વાહરવા આપણે દુકાનના ઓટલે બેસી ગયા છે કારણ કે થોડુંક આમ મજા ના આવતી. મિતેશ થોડોક હાંભર કરે કારણ કે પેલો વેલો મૂક્યો એટલે થોડુંક એવું થાય. કેમ મસ્ત મજાનો પવન આવે છે ને બેસી ગયા છે બસ. માણા કોઈ ન લાગે આમ ખાલું ભાઈ એમાં છે બાળ વાટિકામ કાલ જવાના છે. બાળ પાટી કાટી આવો કંપાસ લીધો કોઈ તો કલર હોતો ને છે ને ભણવાય ને જો ને ત્યાં આટલું બધું દિને લઈ લીધું અમને. રાઈટ અત્યારે બહુ શોખ છે પછી જાય ત્યારે ખબર પડે ભાઈ નિશાળે પાછા આવે છે કે નહીં આમ. તાઈ કઈ વડી તો હાર્દિકને શોખ છે એટલે તો જાય જ તે પછી જાય પછી ખબર પડે. ડિસ્કો તારો નીતેશ સાંભળ જ કરે કારણ કે મમ્મી ત્યાં રોકાવા જાય ને તો બહુ ન એટલું બધું સાંભળે કારણ કે ત્યાં તો ઘડિયા વાર ફોન કરતા હોય અને વિડીયો કોલ આવતો હોય એટલે ન વાંધો આવે. અને અહીં કણે નીતેશ ત્યારે ફોન કરીને કે નીકળીને ભાઈને 15 દિવસ આવી જાય પણ 15 દિવસનો ટાઈમ છે 15 દિવસ ફોન આવશે હવે એને ગમે છે કે નહીં કેમ ખબર પડે. થોડાક દી એમનો વાટ જોઈ ત્યારે ફોન આવે છે તો નીતેશ સર વાત કરી લઈએ પછી શાંતિ થાય એવું બધું છે. એટલે જો કે વાંધો જ નહીં આવે બધા છે ઘરના છોકરાઓ બધા એટલે બધા કાકા દાદાના જ ગયા છે એટલે નહીં વાંધો આવે. મમ્મી તમે શું કામ રહો છો શું કામ રહો છો ભાઈ તો નિશાળે ગો છે એમાં શું રહો છો મમ્મી એમાં શું રહો છો કાંઈ નહીં મૂકી આવ્યા ઘાસ પડી ગઈ ને હવે ખાવા ટાળું થાય એટલે બીજે સાંભળે એને તો આનો ચકીને ખાઈ પી લીધું જ હોય પડે તો આપણને એમ થાય ને કે એ જે ખાધું પીધું છે કે નહીં પણ ત્યાં તો વ્યવસ્થા હોય જ તે વ્યવસ્થા ખાઈ પી લઈ લે તો પણ કોઈ ખાવા ટાળે સાંભળી જાય કોઈ દિવસ બી નહીં કાંઈ વાંધો નહીં હાલ છોકરા છે તો બહાર આપણે એને સુધારવા હાટું આગળ ભણતર હાટું એટલે મોકલવા જ પડે. થોડું પછી ઓછું લાગે પણ થોડું સહન કરી લેવું પડે કાંઈ વાંધો ના. મને એકને જ નહીં નીતના પપ્પાને પણ થોડુંક આમ એવું લાગી જાય કે શું તો લાગે જ ને છોકરાને આગળ મૂકે એને જો હા બરાબર કરતો તો મીઠું નથી કરાવવા રાખે થોડું ઘણું થાય બહાર દે સાંભળી જાય એટલે આમ થોડુંક આમ રોવું આવી જાય બીજું કંઈ નહીં બે એવું લાગશે. તો આર્મિક છે પણ આર્મિક તો પાછું અમારે અરે કંઈ રમત બમત એની હોય નહીં અમારે નીતેશની પાસે રમત હોય. અને મારી મમ્મી તો નીતેશ વેકેશન કરવા ગયો ને એટલે વેકેશનમાં ભાઈ ના ગયો ત્યાં રોકાણો એટલા દી તો એમને એવું નથી થતું મારું નીતેશ એ લીધી ત્યાં કારણ કે ત્યાંની કઈ ઉપાધિ ન હોય ત્યાં કારણે તો થોડુંક કેવર આવે વજાના મેં પડતી ને એટલે મારી મમ્મી તો નીતેશ વેકેશન કરવા ગયો ને જેટલી વાર એ ભણવા જવાનું નામ લે ને એટલી વાર એ મારી મમ્મીને કેટલા એને રોવડાવ્યા. હજી કાલ સુધી વિડીયો કોલ કરીને વાતો કરો ત્યાં મમ્મી રોવે ભણવા જવાનું થાય ને આગળ મૂકવાનું થાય તો મને રોવું આવે પણ તો એમ એમનો પઠન તૈયાર આવે છે અને એમનું મીત સામે જ કંઈ આપણે કાંઈ આમ ઉદાસ ન કહેવાય તો મીતને નિશાળે મેકવું પડે. મારી મમ્મી તો નકર મીતની જ ઉપાધિ કર્યા રાખે અને આમ અમને હરમાં ધરાય છે એવું કરે મમ્મી ફોન કરવો એટલે એ બસ રોવાનું ચાલુ કરી દે બસ નીકળું વિચારે મૂકી આવશે નહીં પણ ક્યાં આપણે કાંઈ સ્કૂલે મૂકવા જવાનું છે તો આપણે બીજું શું એમાં પડતા ઘાટું જવું પડે. આર્મિક નહીં નાખવા જવાનું છે આર્મિક તાર જવું ભણવા કાંઈ વાંધો ના લો થોડું સુખ સહન કરી લેવું પડે.